કૃષ્ણ મારું નામ અનન્યા છે. શ્રી મહાપ્રભુજી ખૂબ જ્ઞાની હતા. તે બાળપણથી શ્રી કૃષ્ણના સર બનાવતા અને ધાર્મિક શાસ્ત્ર વાંચતા. 7 વર્ષની આડના એમને બધા જ ગ્રંથો, વેદ અને શાસ્ત્રો પાઠ કરી દીધા હતા. તે ખૂબ જ સાદું જીવન જીવતા. તેમની 3 પૃથ્વી પરિક્રમા કરી અને અનેક જગ્યાએ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું. તે જ્યાં બિરાજતા હતા ત્યાં આજે એમની બેઠકજી છે. શ્રી મહાપ્રભુજીની કુલ 84 બેઠકજી છે. શ્રી મહાપ્રભુજીએ દેવી જીવના ઉદ્ધાર માટે ખૂબ પરિશ્રમ કર્યો અને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. દામોદરદાસ ખરસાણી એ પ્રથમ વૈષ્ણવ હતા. શ્રી વલ્લભ તેમને પ્રેમથી દમલા કહેતા. શ્રી મહાપ્રભુજીની અનેક સેવક હતા, પણ તેમાંથી 84 વૈષ્ણવ ખૂબ જાણીતા છે. આ 84 વૈષ્ણવ આપણા બધા માટે ઇન્સ્પિરેશન છે. તેમની સાદગી, પ્રેમ, ભક્તિ અને આસ્થા ઉત્તમ છે. દામોદરદાસ, સતપાંડે, સુરદાસ, કુંભલદાસ આ 84 વૈષ્ણવમાંથી એક છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ દેવેન છે. ઠાકોરજીની આજ્ઞાથી શ્રી વલ્લભના વિવાહ થયા. તેમના વહુજીનું નામ મહાલક્ષ્મી હતું. તેમને 2 રાજી હતા, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી. શ્રી ગોપીનાથજીના 1 રાજી હતા, શ્રી પુરુષોત્તમજી. શ્રી ગુસાઈજીના 7 રાજી અને 4 બેટીજી હતા. શ્રી મહાપ્રભુજીએ એમના જીવનકાળમાં અનેક પુસ્તકો અને શાસ્ત્રોનું નિયમન કર્યું. આ દરમિયાન શ્રીનાથજીએ 3 વાર મહાપ્રભુજીએ નિષ્કામ આજ્ઞાની આજ્ઞા કરી હતી. પહેલી વાર શ્રી વલ્લભ નંદાસર હતા, પણ મારું બહુ કામ બાકી હતું એટલે શ્રી વલ્લભે આજ્ઞા ના માની. બીજી વાર શ્રી વલ્લભ મધુવનમાં હતા, ત્યારે પણ શ્રી વલ્લભે આજ્ઞા ના માની. અને ત્રીજી વાર શ્રીનાથજીએ ફરીથી શ્રી વલ્લભને પોતાની પાસે બોલાવ્યા, ત્યારે શ્રી વલ્લભ માની ગયા. તેમણે 5મા અને 6થા સ્કંદની ટિપ્પણી અધૂરી મૂકી. 10મા સ્કંદની ટિપ્પણી પૂરી કરી, જેમાં શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન છે. 52 વર્ષનું આયુમાં વિક્રમ સંવત 1587 મહાપ્રભુજીએ સંન્યાસ લીધો. તે ઘર છોડીને કાશીમાં હનુમાન ઘાટ ગયા. અષાઢ સુદ બીજના દિવસે તે ગંગા નદીમાં ચાલવા લાગ્યા. પાણી તેમના કમર સુધી હતું. તેમણે આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને જાપ કરવા લાગ્યા. ત્યાં અગ્નિનો મોટો પ્રકાશ થયો અને શ્રી મહાપ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આવા આપણા બધાના ગુરુ અને પુષ્ટિ સેવા માર્ફત જગત ગુરુ શ્રી વલ્લભને અમારા કોટી